લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ સહિત સમગ્ર રાજ્યમાં શિક્ષણનું નવું સત્ર શરૂ થતાં રાજ્ય સરકાર દ્વારા દર વર્ષની જેમ ચાલુ સાલ પણ પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો. ડભોઈ તાલુકામાં 3 દિવસના કાર્યક્રમ દરમિયાન 244 શાળામાં અને 170 ઉપરાંત આંગણવાડી બાલવાટિકાથી ધોરણ 11 સુધીમાં 4735 બાળકોને પ્રવેશ અપાયો. બાળકો હસતા હસતા શાળાએ જાય અને તેમને પ્રોત્સાહન મળે તે માટે વિવિધ અધિકારીઓ પણ વાલીઓ અને બાળકોને પ્રોત્સાહિત કરવા કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. ડભોઈ તાલુકાના લિંગસ્થળી ગામે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની ઉપસ્થિતિમાં 93 લાખના ખર્ચે નવનિર્માણ શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું અને બાળકોને પ્રવેશ અપાયો હતો. ગુજરાત રાજ્યમાં શિક્ષણનું નવું સત્ર શરૂ થતાં જ રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવની 3 દિવસીય ઉજવણી કરવામાં આવી. ડભોઈ તાલુકા પંથકની બાલવાટિકા આંગણવાડી ધોરણ 1 થી 11 સુધીમાં કુલ 4735 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો, જેના 3 દિવસ દરમિયાન આંગણવાડીમાં 318, બાલવાટિકામાં 1287, ધોરણ 1માં 1131, ધોરણ 9માં 2016 અને ધોરણ 11માં 1114 બાળકોને પ્રવેશ અપાયો છે. વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે અભિરુચિ વધે અને ઉત્સાહભેર પાપા પગલી માંડતા ભૂલકાઓ હસતા હસતા તેમના ડગ શાળા તરફ લઈ જાય તે માટે સરકારનો અભિગમ પ્રવેશોત્સવ રહ્યો છે. ત્યારે વિવિધ અધિકારીઓ પણ બાળકોને અને વાલીઓને પ્રોત્સાહિત કરવા ડભોઈ તાલુકાના જુદા જુદા ગામોમાં શાળાઓ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. આજે 3જા દિવસે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા લિંગસ્થળી ગામે પ્રાથમિક શાળા ખાતે નવીન બિલ્ડિંગ ₹93 લાખના ખર્ચે તૈયાર થયું હતું, જેનું રિબીન કાપી અને લોકાર્પણ કર્યા બાદ શાળા પ્રવેશોત્સવમાં ઉપસ્થિત રહી બાળકોને અભ્યાસના સાધનોનું વિતરણ કર્યું હતું. આ પ્રસંગે BRC કો ભારત દરજી સહિતના ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તો પ્રવેશોત્સવ માટે દાતાઓ દ્વારા અભ્યાસ વસ્તુઓ અને રોકડ સહિત ₹11,65,000નું દાન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર નિરંજન ચૌહાણ, ડભોઈ. રાજ્ય સરકાર દ્વારા કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ તારીખ 26, 27, 28 રાખવામાં આવેલો અને આજે 28 તારીખે છેલ્લા દિવસે ડભોઈ તાલુકાના લિંગસ્થળી ગામે આ પ્રવેશોત્સવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. ગામમાં 2000ની વસ્તી છે, 180 જેટલા વિદ્યાર્થીઓ આ શાળામાં ભણે છે. ગયા વર્ષે 20 બાળકોએ પ્રવેશ લીધો હતો, ત્યારે પણ 11 જેટલા બાળકોએ પ્રવેશ લીધો. તમામને શુભેચ્છા આપું છું, અભિનંદન આપું છું. હવે ધીરે ધીરે ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે. ખાનગી શાળાઓમાંથી સરકારી શાળાઓ તરફ વાલીઓ પણ આકર્ષાઈ રહ્યા છે અને પોતાના બાળકોને સરકારી શાળાઓમાં અભ્યાસ માટે મૂકી રહ્યા છે. શાળાના શૈક્ષણિક સંકુલો પણ આધુનિક બનાવવામાં આવે છે. આજે લિંગસ્થળીમાં નવા શૈક્ષણિક સંકુલનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. 93 લાખ રૂપિયાના ખર્ચે અહીંયા શૈક્ષણિક સંકુલ ઊભું થયું છે. 8 વર્ગો જે વિદ્યાર્થીઓને આકર્ષે એવા સુંદર અને વાવજાસથી ભરપૂર ત્યાં આગળ એ કરવામાં આવ્યા છે. સાથે વિદ્યાર્થીઓ માટે ટોયલેટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ રમી શકે એટલે રમતગમતના ગ્રાઉન્ડની જગ્યા પણ અહીંયા છોડવામાં આવી છે અને શિક્ષકો પણ અહીંયા સારી રીતે શિક્ષણ આપી રહ્યા છે. ગામના લોકોને પણ એમનાથી સંતોષ છે. ગામના લોકોના સાથ સહકારથી આ પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો છે. ત્યારે હું આપના મારફત પણ તમામ જે વાલીઓ છે એમને વિનંતી કરું છે કે પોતાના બાળકને ભણવા તરફ આકર્ષે. સરકાર તરફથી આ વખતે 33,000 કરોડ કરતાં વધારેનું બજેટ ગુજરાતમાં શિક્ષણ પાછળ ફાળવવામાં આવ્યું છે. શૈક્ષણિક સંકુલો પણ આધુનિક બની રહ્યા છે, બાલવાડીઓ પણ આધુનિક બની રહી છે અને વિદ્યાર્થીઓને જે શિક્ષણ આપવામાં આવે છે એમાં પણ બદલાવ આવ્યો છે. વિદ્યાર્થીઓ સારી રીતે સમજી શકે એટલા માટે જે ખાનગી શાળાઓમાં પ્રોજેક્ટ આપવામાં આવે છે એ રીતના પ્રોજેક્ટ સરકારી શાળાઓમાં પણ આપવામાં આવે છે. સરકારી શાળાના શિક્ષકો પણ અપડેટ થાય છે. સાથે જ સ્માર્ટ ક્લાસીસની વ્યવસ્થાઓ પણ હવે પ્રાથમિક સરકારી શાળાઓમાં કરવામાં આવી રહી છે. સરકાર તરફથી એના માટે પણ આગવું આયોજન કરવામાં આવ્યું છે.
અહીંયા આગળ ટૂંક સમયમાં બાલવાડીનું પણ નવીનીકરણ થવાનું છે. બાલવાડી છે એની જગ્યાએ નવી બાલવાડી પણ થવાની છે. લગભગ 14 લાખના ખર્ચે બાલવાડી થશે. એટલે આ ડભોઈ તાલુકાનું છેવાડાનું ગામ કહેવાય એમાં પણ ખૂબ જ સુંદર વ્યવસ્થાઓ સરકાર કરવામાં આવી રહી છે. હું આ પ્રસંગે સરકાર વતી જે કંઈ બાળકોએ પ્રવેશ લીધો છે એમના વાલીઓને પણ શુભેચ્છા આપું છું, અભિનંદન આપું છું અને એમના બાળકોનું ભવિષ્ય આ શાળાઓમાં સુરક્ષિત રહેશે એવી ખાતરી આપું છું.